સુરતમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા અમદાવાદમાં સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળીને લઈ તપાસ હાથ ધરાઈ છે. અમદાવાદમાં અલગ અલગ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવા અંગે મળેલ ધમકી અનુસંધાને સુરત શહેર પોલીસ દ્વારા એલર્ટ મોડ ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો અંગે એસઓજી દ્વારા જણાવાયું હતું અમદાવાદમાં સ્કૂલોમાં બોમ્બના મેસેજને લઈ સુરત શહેર પોલીસ એક્શનમાં આવી છે. અમદાવાદ બાદ સુરત પોલીસ કંટ્રોલ રૂમ અને સીસીટીવીમાં નજર રાખવામાં આવી રહ્યા છે. શહેરની મોટી હોટલમાં ચેકિંગ કર્યું, સૂચનાઓ આપવામાં આવી. જેસીપી કક્ષાના અધિકારી તમામ પોલીસ સ્ટેશનમાં સૂચના આપી એલર્ટ રહેવા જણાવ્યું છે. તો સુરત શહેર એસઓજીની ટીમો સતત પેટ્રોલિંગ કરી રહી છે. બાતમીદારોએ એક્ટિવ કર્યા છે તેમ કહ્યું હતું. સુરત શહેરમાં તાત્કાલિકના ધોરણે અમારા માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતે સીસીટીવી કંટ્રોલ રૂમ જે છે એ એક્ટિવ કરી દેવામાં આવ્યા છે. તેમજ તમામ જેટલી પણ હોટલો છે એનું ચેકિંગ ચાલુ કરી દેવામાં, પથિક સોફ્ટવેરમાં ઇન આઉટ એન્ટ્રી ચેક કરવામાં આવી રહી છે. રેલવે સ્ટેશન અને જે એરપોર્ટ છે એની પણ સુરક્ષા વ્યવસ્થા સાથે સંકલન થઈ ગયું છે. તેમજ નાઇટ રાઉન્ડ છે એ સઘન બનાવવામાં આવ્યા છે. જેસીપી એડિશનલ સીપીનું સુપરવિઝન તેમજ 2 ડીસીપીનું સુપરવિઝન રાખવામાં આવે છે. તથા 1 થી 3ના ગાળામાં રાત્રિમાં સઘન વાહન ચેકિંગ પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે. તેમજ તમામ જે સુરક્ષા વ્યવસ્થા છે તમામ સુરત સિટી પોલીસ, એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ તમામ એક્ટિવ મોડ પર મૂકવામાં આવેલા છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.